સુરતમાં આયોજિત 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સંબોધન કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતની ઔદ્યોગિક ક્ષમતાને બિરદાવતા જણાવ્યું હતું કે આજે બોર્ડર પર મોકલવામાં આવતી તોપ અને સૈનિકો માટેની હલકા વજનની તોપ પણ સુરતમાં જ બની રહી છે। ઉદ્યોગોના વિકાસની સાથે પાણીની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે તે વાત પર ભાર મૂકતા તેમણે જળ સંચયના નારાને બુલંદ કરવાની અપીલ કરી હતી। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે એને પાણીની પણ જરૂર હોય છે। સરકારનો તો સહયોગ છે જ। સરકારે તો કહ્યું છે કે અમે તમારા મિત્ર છીએ અને મિત્ર તરીકે સપોર્ટ કરીએ છીએ, ત્યારે આ પાણીની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે। અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ દેશના વિકાસમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે એમણે કમર કસી છે અને એના ખૂબ સારા પરિણામો એ આપણને જોવા પણ મળી રહ્યા છે। આપણા દેશમાં લગભગ 4000 BCM વરસાદનું પાણી આવે છે। આપણી જરૂરિયાત છે ફક્ત 1100 BCMની, અને જે વિકસિત ભારત 2047ની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણી જરૂરિયાત ફક્ત 1180 BCM થવાની છે, પરંતુ આજે આપણી કેરિંગ કેપેસિટી લગભગ 6500 ડેમ, નદીઓ, નાળા સાથે ફક્ત 750 BCM છે। અને એના કારણે આપણે ધરતીમાંથી પાણી કાઢીએ છીએ। આપણી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે જે આપણે પાણી ઉલેચીએ છીએ એ ચીન અને અમેરિકા એ યુએસ બંનેને મળીને જે પાણી ઉલેચે છે એના કરતાં પણ ડબલ પાણી એ આપણે જમીનમાંથી કાઢીએ છીએ। એક રિપોર્ટ હમણાં છપાયો હતો, એની કેટલી સચ્ચાઈ છે એ જાણવા માટેના પણ અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ। પણ એમાં કહેવામાં આવ્યું હતું કે જે આપણા દેશની અંદર જે પાણી ઉલેચવામાં આવે છે એના કારણે ધરતી પણ કેટલાક સેન્ટીમીટર સુધી પોતાના ધરી પરથી હલી જવાની શક્યતા છે। એના કારણે પણ ભયંકર પરિણામો આવી શકે એ પ્રકારની વાત એ રિપોર્ટમાં છે। એની સચ્ચાઈ પણ જાણવા માટે અમારા મંત્રાલયમાંથી પૂરા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ ધરતી ઉપર સુરત શહેરમાં જ 6 સપ્ટેમ્બરના 2024ના દિવસે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનનો એક આહ્વાન પણ કર્યું હતું, અને એની અંદર એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે એમણે યોગદાન આપવું જોઈએ। અને એના કારણે અમે લગભગ ગઈકાલ સુધીમાં 70 લાખથી વધુ સ્ટ્રક્ચર લોકોના સહકાર સાથે બનાવ્યા છે, અને એના કારણે ખૂબ મોટો જળ સંચય થયો છે। આપણે અહીંયા પણ લગભગ 2 BCM પાણી એ આપણે વધારાનો સંગ્રહ કરી શક્યા છે। તો આ જળ સંચયની જે વાત છે એ તો ઇન્ડસ્ટ્રીએ પોતે પણ કરવું જોઈએ છે। આપણે જાણીએ છીએ કે આપણે લગભગ 83% પાણી એ આપણે એગ્રીકલ્ચરમાં વાપરીએ છીએ, 14% પાણી આપણે કોમ્યુનિટીમાં વાપરીએ છીએ, અને ફક્ત 2.5% પાણી આપણે ઇન્ડસ્ટ્રીમાં વાપરીએ છીએ। પરંતુ ઇન્ડસ્ટ્રી જ્યાં હોય છે ત્યાં એ વધારે પાણી વાપરે છે અને પોતાની જરૂરિયાત માટે એ ઘણીવાર જમીનમાંથી પાણી ઉલેચે છે। એના કારણે ખૂબ મોટી ભયંકર જે પરિણામો પણ સર્જાતા હોય છે। ત્યારે મારે સૌ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને પણ અહીંયા કહેવું છે કે આપ સૌ પણ જમીનમાંથી પાણી ઉલેચવાને બદલે સરફેસ વોટર જ મેળવવાનો પ્રયત્ન કરો। સુરત શહેર તો એક સારું ઉદાહરણ છે કે મહાનગરપાલિકા સુરત દ્વારા લગભગ ટર્સરી ટ્રીટેડ વોટર વેચીને આજે લગભગ 300-350 કરોડ રૂપિયા એ કમાણી કરે છે, અને હજુ પણ વધુ કરવા માટેનો પ્રયત્ન કરે છે। એક આખા દુનિયામાં સુરત શહેર એક એવું શહેર પણ છે કે જેની વિશેષતા હમણાં હર્ષભાઈએ કરી હતી, એમાં હું કેટલોક ઉમેરો કરવા માગું છું। સુરત શહેરની અંદર આવનારા 50 વર્ષમાં જે પોપ્યુલેશન વધવાનું છે, અને એ પોપ્યુલેશનની સાથે લગભગ જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે, એની જે પાણીની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે સુરત શહેરે એના પગલાં લીધા છે, એના બરાજ બનાવે છે। અમારા જ મંત્રાલયમાંથી અમે એમાં 600 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે।